કોલેબોરેશન માટે આપણને અમેરિકાના લુઇઝિયાના સ્થિત સધર્ન યુનિવર્સિટી અને બેટન રૂજ સ્થિત આઈસીટી યુનિવર્સિટીનું એકેડેમિક કોલેબોરેશન પ્રાપ્ત થયું. ટેકનિકલ કોલેબોરેશન માટે આપણે ભારતની અત્યંત પ્રતિષ્ઠિત એવી એલએનટી ઇન્ફોટેકનો સંપર્ક સાધ્યો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનો સીસીસી કોર્સ દુનિયાની કોઈ પણ સર્વાધિક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના બેઝિક કમ્પ્યુટર કોર્સની સમકક્ષ થયો છે. દુનિયામાં પ્રથમ વખત કમ્પ્યુટર લિટરસીનો આ બેઝિક કોર્સ એક નહીં પણ 4 ભાષાઓ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને વિદ્યાર્થી મિત્રો ઇવન ઉર્દુ ભાષા, આ 4 ભાષાઓમાં એક સાથે આપણી વિશ્વવિદ્યાલય આ કોર્સ વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરાવી રહી છે. સ્વાધ્યાયઃ પરમં તપઃ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, જ્યાં જ્ઞાનના અંકુરો વિજ્ઞાનનો ઉદ્યાન ખીલવે છે. આજે જ લોગ ઓન કરો www.baou.edu.in. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. સ્વાધ્યાયઃ પરમં તપઃ. ભારતીય રાષ્ટ્રવાદના વિકાસના કારણોને સમજવાના છે. મવાલ પક્ષ અને જહાલ પક્ષ એ વચ્ચેનો ભેદ સમજવાનો છે. સ્વદેશી આંદોલન અને ભારતીય રાષ્ટ્રીય આંદોલન પરનો પ્રભાવ સમજવાનો છે અને સાંસ્કૃતિક જાગૃતિના પ્રદાનને સમજવાનો છે. મિત્રો, 1857નો વિપ્લવ એ થયો એ પહેલાંની મેં જે તમને વાત કરી, તો પણ ચોક્કસ સ્થિતિ શું હતી? 1857નો વિપ્લવ સ્વતંત્ર ભારત થાય અને ભારતનો જેને પહેલો સ્વતંત્રતા સંગ્રામ ગણવામાં આવે છે, એના પાયા પહેલાંની શું સ્થિતિ હતી? તો 1757થી 1857નું જે એક સદી હતી, એ એક સદીથી અંગ્રેજોના શોષણ અને અસંતોષનો ભોગ ભારતીય પ્રજા બની હતી. ભારતની અર્થવ્યવસ્થા અને સમાજ એ બંને બ્રિટનને આધીન બન્યા હતા. કોઈપણ દેશની અર્થવ્યવસ્થા જ્યારે બીજા દેશને આધીન બની જાય છે, ત્યારે આપોઆપ એની સાથે જોડાયેલો એનો સમાજ અને સમાજના તમામ વર્ગો પણ એને આધીન બની જતા હોય છે. એટલે ભારત પર સૌથી પહેલાં પોતાનો આર્થિક કબજો એ અંગ્રેજોએ બળવાન કર્યો હતો અને આર્થિક કબજાને લઈ અને સમાજ આપોઆપ એમના નિયંત્રણમાં આવી ગયો હતો. પદભ્રષ્ટ રાજાઓ, મેં જેમ અગાઉ વાત કરી કે કેટલાય રાજાઓને એમના શાસનથી અને એમના રજવાડાઓથી વિમુખ કરી દેવામાં આવ્યા હતા. જમીનદારો, પોલગરો શબ્દ ખાસ સમજવાનો છે કે દક્ષિણ ભારત છે આપણું, એની અંદર જે જમીનદારો, રાજાઓ એ અંગ્રેજના સૈનિક બન્યા, એના માટે આ વપરાતો શબ્દ છે. એટલે જે પદભ્રષ્ટ રાજાઓ, જમીનદારો, પોલગરો, ખેડૂતો, કારીગરો અને સૈનિકો, આ બધા જ વર્ગો એ અંગ્રેજ શાસનથી ત્રસ્ત થયા હતા. 1763થી 1856 સુધી આ દેશની અંદર 40થી વધુ બળવા થયા હતા. આ જ સમયમાં છૂટાછવાયા હજારો બળવા થયા. મિત્રો, તમને એ જાણીને નવાઈ લાગશે કે આ જે 40 બળવાઓ જે થયા એ જુદા જુદા પ્રદેશમાં થયા, જુદી જુદી રીતે થયા. દરેક બળવાનો હેતુ એક પ્રાદેશિક હતો. ઉત્તર ભારતનો બળવો હોય, દક્ષિણ ભારતનો બળવો હોય કે બંગાળનો બળવો હોય, એ એમની પ્રાદેશિક મર્યાદાને ધ્યાનમાં રાખી અને કરવામાં આવેલા બળવા હતા. એટલે એમાં એક સૂત્રતા નહોતી. સમગ્ર રાષ્ટ્ર કોઈ રીતે જોડાયેલું નહોતું. બધાના પ્રશ્નો પોતપોતાની રીતે જુદા હતા. ક્યાંક પ્રશ્નો ખેડૂતોના હતા, ક્યાંક પ્રશ્નો કારીગરોના હતા, ક્યાંક રાજાઓ અને એના રજવાડાઓના હતા. એ રીતે બળવાના જુદા જુદા કારણો હતા. એટલે રજવાડાઓ નાશ પામ્યા, રાજાઓ, એના આશ્રિતો, ખેડૂતો, એમ આ બધી જ શોષિત થયેલી પ્રજા એ એકત્રિત થઈ અને ચોક્કસ બળવાની દિશામાં કઈ રીતે જઈ શકે એના પાયાની રાહ જોવાતી હતી. અને એની અંદર ઊભી થઈ એક આગવી પરિસ્થિતિ. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે અંગ્રેજ શાસનની અંદર એનું જે સૈન્ય હતું, એની અંદર મોટાભાગના સૈનિકો એ આશ્રિત રાજાઓ, જે રાજાઓ હતા એમના આશ્રિતો હતા. એમાં બ્રાહ્મણો અને ક્ષત્રિય, આ મોટાભાગનો વર્ગ એ બ્રિટિશ શાસનના સૈનિક તરીકે જોડાયો હતો. તમને
એ વાતના પાયામાં તમને દેખાશે કે 10 મે 1857 મેરઠની અંદર જ્યારે આ બળવાની શરૂઆત એક ચિંગારી શરૂ થઈ ત્યારે અંગ્રેજ અધિકારીઓથી ત્રસ્ત બનેલું ભારતીય સૈન્ય અને એ સૈન્યના કેટલાક એવા અધિકારીઓ, કેટલાક એવા કર્મચારીઓ, કેટલાક એવા સૈનિકો એ ભારતીય બ્રિટિશ શાસનમાં આવેલા અંગ્રેજ અધિકારીના શોષણનો એ હદે ભોગ બન્યા હતા કે એમના માટે અસહ્ય પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું હતું. અને એનો જે પ્રતિભાવ હતો, એની જે પ્રતિક્રિયા હતી એ મેરઠથી શરૂ થઈ. 10 મે 1857 મેરઠથી આખી યાત્રા શરૂ થઈ 1857ના વિપ્લવની. મિત્રો, સૌથી પહેલાં અંગ્રેજ અધિકારીઓથી ત્રસ્ત મેરઠના એ સૈનિકોએ પોતાના ઉચ્ચ અધિકારીઓની હત્યા કરી નાખી. હત્યા કરી અને એ લોકો દિલ્હી પહોંચ્યા. દિલ્હીનો બાદશાહ એ વૃદ્ધ અશક્ત એને નવાબ બનાવી દીધો અને સ્વતંત્રતાની આ જે ચળવળ હતી એનું સુકાન એને સોંપી દેવામાં આવ્યું. મિત્રો, જોતજોતાની અંદર ભારતની અંદર જુદા જુદા વિસ્તારમાં, એટલે ખાસ કરીને ઉત્તર ભારતની અંદર પંજાબનો ઉત્તર ભાગ, બંગાળનો કેટલોક ભાગ, ઉત્તર ભારતના ઘણા બધા વિસ્તારો એ આની અંદર ધીમે ધીમે સૈન્ય સ્વરૂપે જોડાવા લાગ્યા હતા. મિત્રો, વિપ્લવ પહેલાંની સ્થિતિ એ મેં તમને વાત કરી તો 1857નો વિપ્લવ શરૂ થયો ત્યારે કઈ રીતે લોકો એમાં જોડાતા ગયા એની વાત આપણે આ સ્લાઇડમાં જોઈશું. ભારતીય સિપાહીઓને તેમના અંગ્રેજ અધિકારીથી નારાજગી હતી. વિપ્લવનું પહેલું કારણ આ હતું. એમની નોકરીનું પછાતપણું અને ધાર્મિક હસ્તક્ષેપ હતો. જ્ઞાતિ ઘમંડ, પાયમાલ ખેડૂતો, ભારતનું આર્થિક વેરવિખેરપણું, અંગ્રેજોને બધા આર્થિક શોષણ, જમીન મહેસૂલની વધુ માગણી. આ મુદ્દાઓને વારાફરતી આપણે સમજીએ તો સિપાહીઓની નારાજગી એ ખાસ પાયાની ભૂમિકા હતી. કારણ કે અંગ્રેજ અધિકારીઓ એમનું એ હદે શોષણ કરતા હતા કે દરેક સૈન્ય અને સૈનિકો એનાથી ખૂબ નારાજ. બ્રાહ્મણ અને ક્ષત્રિય જે આપણા સમાજની અંદર એ ઉચ્ચ વર્ગમાં આવતા સમૂહ હતા એ લોકો આવી ગુલામીથી અને આવા શોષણથી ત્રસ્ત હતા. એટલે સૌથી પહેલાં એ લોકોની નારાજગી પ્રગટ થઈ. એના પછી જોઈએ તો નોકરીનું પછાતપણું અને ધાર્મિક હસ્તક્ષેપ હતો. અંગ્રેજો ભારતીય ધાર્મિકતાને સ્વીકારતા નહોતા. એ લોકોને તમને યાદ હશે આપણો વિપ્લવનો પ્રથમ શહીદ મંગલ પાંડે, એને પેલી ચરબીયુક્ત બુલેટ એને કરવાની હતી અને પોતાની ધાર્મિક ભાવના ન ખંડિત થાય એ માટે એણે ઇનકાર કર્યો અને એના પર જે દમન કરવામાં આવ્યું એના કારણે એ વિપ્લવનો પહેલો શહીદ બનવા તરફ ગયો. એટલે ધાર્મિક વાત, નોકરીનું પછાતપણું, જ્ઞાતિ ઘમંડ. ભારતના લોકો ભલે આર્થિક રીતે ખુંવાર હતા પણ એમનામાં જ્ઞાતિ ઘમંડ ખૂબ ઊંચું હતું. પણ અંગ્રેજો દ્વારા સતત એમને જે રીતે અપમાનિત કરવામાં આવતા એના કારણે એ લોકો ખૂબ જ પીડા ભોગવતા હતા. મિત્રો, ખેડૂતોનું પાયમાલીપણું એ તો જેમ આનંદભાઈએ વાત કરી અગાઉ કે આર્થિક રીતે અને ખેતી એ સંપૂર્ણ રીતે અંગ્રેજોના હાથમાં હતી. વારંવાર મહેસૂલ વધારવો, ગમે તે પરિસ્થિતિ હોય, ભારતમાં વારંવાર દુષ્કાળો પણ પડ્યા છે. એ દુષ્કાળની પરિસ્થિતિમાં પણ કોઈ દિવસ મહેસૂલ જતો કરવાનો નહોતો. ભારતમાં અગાઉ દુષ્કાળ પડ્યા નહોતા એવું નહોતું. જ્યારે રાજાઓના તાબાની અંદર પ્રજા હતી ત્યારે દુષ્કાળ પડતા પણ કેટલાક ઉદાર રાજાઓ એ મહેસૂલ માફ કરી દેતા. પણ અંગ્રેજોની નીતિમાં એ આવતું નહોતું. દુષ્કાળ પડે કે કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તમારે મહેસૂલ અને કર તો ભરવાનો જ. એટલે સાહુકારો અને જમીનદારો પાસેથી ઉછીના પૈસા, ઉધાર વ્યાજે પૈસા લઈ અને ખેડૂતો મહેસૂલ ભરતા. એટલે ભારતનો ખેડૂત એ દેવામાં ડૂબવા લાગ્યો અને એ રીતે ખેડૂત પાયમાલ થયો. એટલે સ્વાભાવિક છે એને શાસન પ્રત્યે અસંતોષ થાય. એટલે પાયમાલ ખેડૂત. પછી જોઈએ તો ભારતનું આર્થિક વેરવિખેરપણું. ભારતના ઉદ્યોગો તૂટી ગયા હતા. ખેતી મહેસૂલની પદ્ધતિઓના કારણે વેરવિખેર હતી. એ રીતે આર્થિક રીતે જે સદ્ધરતો હતો, આત્મનિર્ભર જે ભારત હતું એ ધીમે ધીમે વેરવિખેર થવા લાગ્યું હતું. અંગ્રેજોનું આર્થિક શોષણ એ એમની જુદી જુદી નીતિઓ, જુદા જુદા કાયદાઓ અને પદ્ધતિઓના કારણે ખૂબ જ દમનકારી બન્યું હતું. જમીન મહેસૂલની વધુ માંગણીઓ એ હદે વિસ્તૃતિ કે ભારતના ખેડૂતો કોઈ રીતે એમાં કારગત નીવડી શકે એમ નહોતા. એટલે આ બધી પરિસ્થિતિઓના કારણે વિપ્લવ એ પાયામાં ગયો. આગળના મુદ્દા જોઈએ તો ગરીબ ખેડૂતોની જમીન વેપારીઓ, મહાજનોએ પચાવી પાડી હતી. કારણ કે જેની પાસેથી તમે વ્યાજે પૈસા લીધા હોય મહેસૂલ તમારે ભરવા માટે, એને તમે ચોક્કસ સમય નથી આપતા, તો એવા જમીનદારો, એવા વેપારીઓ, એવા મહાજનોએ ગરીબ ખેડૂતોની જમીન એ પોતાના કબજામાં લઈ લીધી.
વારસાગત હસ્તકળાનો નાશ થવા લાગ્યો હતો. ભારતની કારીગરી એ સંપૂર્ણ રીતે નાશ થવાની આરે હતી. 1770થી 1857 દરમિયાન 12 નાના મોટા દુષ્કાળો દેશે જોયા હતા, જેના કારણે ભારતની ખેતી એ નિષ્ફળ ગઈ હતી અને એની મોટી અસર ભારતના ખેડૂતો, અને સ્વાભાવિક છે કે ખેતી જ્યારે નિષ્ફળ જાય ત્યારે સમાજનો તમામ વર્ગ એનો ભોગ બનતો હોય છે. સમાજના તમામ વર્ગે ભોગવવું, પણ અંગ્રેજોને ક્યારે એ સમજવાની તૈયારી હતી નહીં. એમણે એમની દમનકારી નીતિઓથી સમાજના તમામ વર્ગોને પોતાના શોષણનો ભોગ બનાવ્યા હતા. એટલે વિપ્લવના પાયાની અંદર આ બધી જ વસ્તુઓ ધરબાયેલી હતી. વિપ્લવના કારણોમાં આ અગત્યની વસ્તુ છે. જમીનદારો અને પોલગરોએ જમીન મહેસૂલ ગુમાવ્યો. હારેલા રાજાઓ, આશ્રિતોની ગરીબી, ભારતીય સૈનિકો પ્રત્યે અંગ્રેજોની નીતિ અને હુકમ ચલાવવાનું બળવાનું પાયાનું કારણ હતું. મિત્રો, આ બધા કારણો આપણને એ સમજવા માટે પ્રેરે છે કે કોઈ પણ પ્રજા એક હદ સુધી કોઈ પણ શાસનને સહન કરે છે. એ શાસન એની હદ બહાર જાય ત્યારે એ વિપ્લવમાં પરિણમે છે. મિત્રો, આ એક ચિત્ર છે 1857ના વિપ્લવનું હૃદયદ્રાયક દ્રશ્ય, કે જ્યારે વિપ્લવની શરૂઆત થઈ 10 મે મેરઠથી શરૂ થયેલો વિપ્લવ એ ધીમે ધીમે જુદા જુદા વિસ્તારોમાં વ્યાપ થવા લાગ્યો, અને એ વખતે એને દમાવવા માટે દમનકારી પગલાં ભરવામાં આવ્યા. એનું આ દ્રશ્ય છે. બળવાનો વ્યાપ તમે જુઓ તો 10 મે 1857થી વ્યાપ્ત થયેલો બળવો ખૂબ ઝડપથી પ્રસર્યો. અવધ, રોહિતખંડ, દોઆબ, બુંદેલખંડ, મધ્ય ભારત, બિહારનો મોટો ભાગ, ઉત્તર પંજાબ, નાઝિબાબાદ, નીમચ અને કોટા જે રાજસ્થાનમાં આવેલા છે, કોલ્હાપુર, આ બધો વિસ્તાર ધીમે ધીમે બળવાની અંદર આવી ગયો હતો. બંગાળ, દક્ષિણ ભારત અને પંજાબના વિસ્તારો એ લાંબા સમયથી બળવો કરતા હોવાથી આ બળવાથી દૂર રહ્યા. મિત્રો, અહીંયા સમજવાની વાત એ છે કે એક અંગ્રેજ શાસનની અંદર બ્રિટિશના જ સૈનિકો દ્વારા થયેલો બળવો એ હદે વ્યાપ્ત થવા લાગ્યો કે એક આખો વિસ્તાર કવર કરી લીધો. અને ધીમે ધીમે આની અંદર બધી જ પ્રજાઓ, એટલે ખેડૂતો જોડાવા લાગ્યા, વેપારીઓ જોડાવા લાગ્યા, જે કારીગરો જોડાવા લાગ્યા, એમ જુદી જુદી પ્રજાઓ જે આની જેને કદાચ આપણને એવું લાગે કે એની રાહ જોઈને બેઠા હોય કે કોઈ શરૂઆત કરે અને એની સાથ આપીએ. બળવો સ્વાભાવિક છે હિંસક સ્વરૂપનો જ હતો, પણ આમાં નોંધનીય બાબત એ છે કે બંગાળ, પંજાબનો કેટલોક ભાગ જોડાયેલો હતો. એનું કારણમાં એ હતું કે બંગાળ આવા અનેક નાના નાના વિદ્રોહ કરી ચૂક્યું હતું. પંજાબની અંદર પણ આવા અનેક નાના મોટા બળવા થઈ ચૂક્યા હતા. એટલે વારંવારના બળવાથી એ લોકો થાકેલા હતા, હારેલા હતા, અને દરેક બળવાને એટલી દમનકારી રીતે અંગ્રેજો દ્વારા દબાવી દેવામાં આવતો હતો એટલે એ લોકો સક્રિય રીતે આ બળવામાં જોડાયા નહોતા. પણ આપણે જાણીએ છીએ કે જે વિસ્તાર જોડાયો હતો એ વિસ્તારના લોકો જે બળવો કર્યો અને એનો જે વ્યાપ વિસ્તર્યો એની ખૂબ અસર અંગ્રેજ શાસન પર પડી હતી. આપણે બળવાની અસરો જોઈએ તો બળવાની અસર, જે બળવો વ્યાપ્ત થયો એમાં અંગ્રેજો દ્વારા જે સામનો કરવામાં આવ્યો એની અંદર કેટલા લોકોએ આની અંદર ભાગીદારી કરી અને એની શું અસર થઈ એ આપણે જોઈએ. તો અવધની અંદર 1 લાખ નાગરિકો સહિત 1.5 લાખ લોકોના મૃત્યુ થયા. જે સામાન્ય પ્રજા હતી એ પ્રજા ઉપર પણ દમન ગુજારવામાં આવતા હતા. બળવાના વિસ્તારમાં દેશી રજવાડાઓ એ અંગ્રેજોને વફાદાર, આ દેશની કરુણતા એ હતી કે જે રાજાઓ અંગ્રેજોને વફાદાર હતા એ લોકોએ બળવામાં જોડાવાની ના પાડી દીધી. બળવાખોરોને કોઈપણ પ્રકારની સહાય આપવાની ના પાડી દીધી. હા, રજવાડાઓના સૈનિક અને પ્રજાને બળવાખોરો સામે લડવાનો ઇનકાર કરી દીધો હતો. સૈનિક અને પ્રજાએ બળવાખોરોનો આડકતરી રીતે સહકાર આપ્યો હતો, પણ રજવાડાઓ જે હતા એમણે પૂર્ણતઃ રીતે અંગ્રેજોના શાસનને વફાદાર રહ્યા અને બળવામાં જોડાવાની ના કહી દીધી. હિન્દુ મુસ્લિમો એક થઈ ગયા હતા, જેના કારણે બળવો વધારે સારી રીતે વ્યાપ્ત બન્યો હતો. સાહસિક અને બુદ્ધિમાન નેતાઓ મળ્યા. બળવાની એક મુખ્ય અસર એ થઈ કે જુદા જુદા વિસ્તારના જુદા જુદા પ્રદેશમાં છૂટો છવાયો બળવો કરતા જે નેતાઓ હતા, જે સાહસિકો હતા, જે બુદ્ધિજીવીઓ હતા, એ બધા હવે એક છત્ર નીચે આવ્યા હતા. એના કારણે 1857ના વિપ્લવથી આપણને સાહસિક અને બુદ્ધિમાન નેતાઓ મળ્યા, જેની અંદર આપણે જોઈએ તો રાણી લક્ષ્મીબાઈ, તાત્યા તોપે, હજરત મહાલ, બેગમ હજરત મહાલ, કુંવરસિંહ, મંગળ પાંડે, આ બધા, ઉમર ઉલ્લાહ, આ બધા જ 1857ના મહાન નેતાઓ છે જે આપણે જોઈ શકો છો. આ ચિત્રો એ જોઈ અને આપણા મગજમાં અંકિત થઈ જાય કે એ લોકો
એ વખતની સામાજિક પરિસ્થિતિ, એક બંધ સમાજમાંથી પણ એક મહિલાઓ, 2 મહિલાઓ આપ જુઓ છો, બેગમ હજરત મહાલ અને રાણી લક્ષ્મીબાઈ, એ પોતાના શાસન માટે નહીં પણ સમાજના હિત માટે એ લોકો બળવાની અંદર જોડાયા હતા. એટલે બળવાની અંદર જોડાયેલા જે લોકો છે, જેમ તાત્યા તોપે, બેગમ હજરત મહાલ, કુંવરસિંહ, આ બધાને સાથે લઈ અને પ્રજાએ ખૂબ સારી રીતે આનો પ્રતિકાર કર્યો હતો. 1857ના વિપ્લવની અંદર આગળની ઘટનાઓ જોઈએ તો વિપ્લવ ચોક્કસ રીતે નિષ્ફળ થયો. અંગ્રેજોએ દમનકારી પદ્ધતિથી વિપ્લવને નિષ્ફળ બનાવ્યો. હવે આપણા પક્ષે જોઈએ તો વિપ્લવ નિષ્ફળ થવાના કારણોને પણ જોવા રહ્યા. શા માટે આટલી સરસ રીતે સંગઠિત રીતે થયેલો બળવો નિષ્ફળ ગયો? તો નિષ્ફળ થવાના કારણમાં આપણે પ્રથમ જોઈએ તો ક્ષમતા હોવા છતાં સમાજના તમામ વર્ગો સુધી આ બળવો ફેલાયો નહોતો. ખેડૂતો, કારીગરો, સૈનિકો આ બધા જ જોડાયા હતા, પણ સમાજનો જે મધ્યમ વર્ગ હતો, જે બુદ્ધિજીવી વર્ગ હતો, જે વેપારી વર્ગ હતો, એ બધાનો સાથ અને ખાસ કરીને રાજાઓનો સાથ આપણને મળ્યો નહોતો. બીજી મોટું પરાજયનું કારણ એ હતું કે બંગાળ, દક્ષિણ ભારત અને પંજાબ એ ખૂબ શક્તિશાળી શાસન ગણાતું હતું અને એ લોકો આ બળવાથી અળગા રહ્યા. ગ્વાલિયરના સિંધિયા, ઇન્દોરના હોલકર, હૈદરાબાદના નિઝામ, ભોપાલના નવાબ, પતિયાલા, જોધપુર, કાશ્મીર અને નેપાળના રાજા આ વિપ્લવમાં સક્રિય ન હતા. એ વખતના શક્તિશાળી રાજાઓ, શક્તિશાળી નવાબો, જેની પાસે મોટું સૈન્ય હતું, ખૂબ શક્તિઓ હતી, એ લોકો આ બળવાથી દૂર રહ્યા, જેના પરિણામે આપણો બળવો નિષ્ફળ થયો એવું આપણે કહી શકીએ. રાજાઓ, વેપારીઓએ અંગ્રેજોને સાથ આપ્યો. નાના રાજાઓ હતા, જે વેપારીઓ હતા, એ લોકોએ અંગ્રેજોનો સાથ આપ્યો. કેટલાક રાજાઓ અને વેપારીઓ એવા હતા કે એમણે અંગ્રેજોને સાથ ન આપ્યો પણ સામે બળવાખોરોને મદદ પણ ન કરી. એ રીતે એ લોકો સમગ્ર ઘટનાથી અને વિપ્લવની આખી પરિસ્થિતિ દૂર રહ્યા. મિત્રો, આની અસર એ થઈ કે વિપ્લવ જે હદે અને જે રીતે પ્રસર્યો હતો એના કરતાં વધારે ખરાબ રીતે દમનનો ભોગ બની અને એને કંટ્રોલમાં કરી દેવામાં આવ્યો. વિશ્વની નિષ્ફળતાના અગત્યના કારણો જોઈએ તો સાક્ષરોના સાથનો અભાવ હતો. એટલે મેં તમને અગાઉ વાત કરી કે જે સમાજનો બુદ્ધિજીવી વર્ગ હતો, સમજણો વર્ગ હતો, મધ્યમ વર્ગ હતો, એ આની સાથે જોડાયો નહોતો. લડાઈનું અયોગ્ય સંચાલન થયું હતું. બધા જ એક હેતુ વિનાની લડાઈ ચાલતી હતી. એનું સંચાલન જે પ્રોપર, અંગ્રેજોની મોટી તાકાત એ હતી કે એમની જોડે પોતાના સૈન્યને યોગ્ય રીતે સંચાલિત કરવાની શક્તિ હતી. જ્યારે આપણી પાસે જે વિપ્લવ થયો અને આપણી પાસે જે તાકાત હતી, માનવબળ ખૂબ હતું, પણ એનું યોગ્ય રીતે સંચાલન ન થયું, એના કારણે આપણે વિપ્લવમાં પાછા પડ્યા. નેતાઓમાં એકમતતાનો અભાવ, જુદા જુદા પ્રદેશના જુદા જુદા નેતાઓ કોઈ એક બાબતમાં એકમત થતા નહોતા. સારા અને પૂરતા હથિયારોનો અભાવ હતો. મિત્રો, આપણી પાસે તોપ નહોતી, બંદૂકો નહોતી, તલવારો અને ભાલાઓથી બળવાખોરો લડતા હતા. એ પણ એક કારણ હતું. બળવાખોરોની અંદર લશ્કરી શિસ્તનો અભાવ હતા. એક જે ટ્રેન હોવું જોઈએ, ટ્રેન લશ્કર હોવું જોઈએ, તાલીમબદ્ધ હોવું જોઈએ, એ કોઈ તાલીમ આપણા વિપ્લવના સૈનિકોને મળી નહોતી. એના કારણે એક જે લશ્કરી ડિસિપ્લિન હોવી જોઈએ એનો એમનામાં અભાવ હતો. સમાજ અને રાજ્યની સ્પષ્ટ સમજનો અભાવ હતો અને સમગ્ર ભારતની સંયુક્ત ચેતનાનો અભાવ હતો. આ બે મુદ્દાઓ બહુ અસર કરે છે મિત્રો, કારણ કે વિપ્લવ કરનારા જે સૈનિકો હતા એમને એ ખબર નહોતી કે આ વિપ્લવના વિજય પછી અમારે શું મેળવવાનું છે, કેવા પ્રકારનું રાજ્ય, કેવા પ્રકારના સમાજનું નિર્માણ કરવાનું છે. બસ એમને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવું છે. આ એક હેતુથી એ લોકો વિપ્લવમાં જોડાયા હતા. પણ પછી શું? ચલો ધારી લો કે વિપ્લવમાં સફળ થાય છે અને અંગ્રેજો સામે વિજય મેળવે છે, તો કેવું રાષ્ટ્ર જોઈએ છે, કેવો સમાજ જોઈએ છે, એની સમજ અગાઉથી કોઈ બળવાખોરોમાં હતી નહીં. જ્યારે અંગ્રેજો પાસે એ આખી સમજ પૂરતી માત્રામાં હતી. બીજી મોટી મર્યાદા આપણી એ હતી કે સમગ્ર ભારત એ એક ચેતના સાથે જોડાયેલો નહોતો. બધા જ પ્રદેશોના જુદા જુદા પ્રશ્નો હતા, બધા જ રાજાઓના જુદા જુદા પ્રશ્નો હતા. દરેક પ્રાંત, કારણ કે આપણા ત્યાં ભાષાકીય વૈવિધ્ય હતું, ધાર્મિક વૈવિધ્ય હતું, આ બધી જ વસ્તુઓ જુદી જુદી રીતે વેરવિખેર હતી. અને વેરવિખેર હોવાના કારણે એક રાષ્ટ્રીય ચેતના જે થવી જોઈએ એનો અભાવ હતો. એ આ વિપ્લવની નિષ્ફળ મુખ્ય કારણ આપણે ગણી શકીએ. મિત્રો, હવે 1857નો વિપ્લવ જે રીતે નિષ્ફળ થયો, જે રીતે એને દબાવી દેવામાં આવ્યો, એના કારણે કેટલાક લોકોને એમ લાગ્યું કે સરકાર સામે, શાસન સામે લડવાની આ યોગ્ય પદ્ધતિ નથી. પણ એની એક સારી અસર એ થઈ કે આધુનિક સામ્રાજ્યવાદ
જૂની પદ્ધતિઓથી હારશે નહીં તે લોકોને સમજાઈ ગયું. સમાજનો જે મધ્યમ વર્ગ હતો, જે બુદ્ધિજીવી વર્ગ હતો, એ આ વસ્તુને ખાસ સમજી ગયા કે ભાઈ પરંપરાગત યુદ્ધની પદ્ધતિઓથી અંગ્રેજોને હરાવી શકાશે નહીં. આધુનિક રાજકીય આંદોલનની જરૂર જણાય કે એક એવું આંદોલન જોઈએ, એક એવી લડાઈ જોઈએ જેની અંદર એક ચોક્કસ પ્લાનિંગ હોય, સંપૂર્ણ રાષ્ટ્રીય એકતા હોય, એની જરૂર જણાય. નેતૃત્વ અને રાજકીય સંગઠનની નવી પદ્ધતિની જરૂર જણાય. નવું નેતૃત્વ જોઈએ, જુદા જુદા રાજકીય સંગઠનોનું એકત્રીકરણ જોઈએ, એવી પરિસ્થિતિઓનું નિર્માણ જરૂરી છે. વસાહતી શાસન પ્રત્યેનો વિધેયાત્મક દ્રષ્ટિકોણ. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, જેમ આનંદભાઈએ અગાઉ વાત કરી કે ભારતમાં અંગ્રેજો આવ્યા અને એ પછી કેટલાય લોકો એવા હતા જે એમના શાસનોથી પ્રભાવિત હતા. એ લોકોને મગજમાં એમ હતું કે એક સમૃદ્ધ દેશ જે વિશ્વના અનેક દેશો પર શાસન કરી રહ્યો છે, વિશ્વના અનેક દેશોને પોતાના કંટ્રોલમાં રાખી રહ્યો છે અને પોતાનો વેપાર વિસ્તાર ફેલાવી રહ્યો છે, એવા બ્રિટિશરો થકી આપણા દેશનું પણ પુનઃનિર્માણ થશે, આપણા દેશનો પણ વિકાસ થશે. એ હેતુથી ભારતનું પછાતપણું દૂર થશે. બ્રિટન એ ભારતનું ઉદ્યોગીકરણ કરશે, લોકશાહીના સિદ્ધાંતોનું અમલીકરણ કરશે, પ્રજાનો સાંસ્કૃતિક અને સામાજિક વિકાસ થશે. આવો એક વિધેયાત્મક દૃષ્ટિકોણ એ ભારતના બુદ્ધિજીવીઓમાં હતો અને એ કારણે એ લોકો આ શાસનને દૈવી અને ઐશ્વર્ય ગણતા હતા કે ભાઈ બ્રિટિશરો ભારતમાં છે, એના કારણે ભારતમાં રેલવે આવી છે, ઉદ્યોગો આવ્યા છે, જુદા જુદા કાયદાઓ આવ્યા છે, એક ચોક્કસ પ્રકારની ડિસિપ્લિન ડેવલપ થઈ રહી છે. તો બ્રિટનમાં જે છે એ બધી જ વસ્તુઓ ધીમે ધીમે બ્રિટિશરો એ ભારતમાં લાવશે અને ભારત પણ એક સમૃદ્ધ રાષ્ટ્ર બનશે, એક ઔદ્યોગિકરણ ધરાવતું રાષ્ટ્ર બનશે અને ભારતનો સામાજિક અને આર્થિક વિકાસ થશે. પણ એમની માન્યતાઓ લાંબો સમય ટકી નહીં. 1857ના વિપ્લવે એ તમામ બુદ્ધિજીવીઓને, તમામ મધ્યમ વર્ગના લોકોને એ સમજાવી દીધું, તમામ શિક્ષિતોને સમજાવી દીધું કે અંગ્રેજોની નીતિ અને રીતિ શું હતી. આપણે સ્લાઇડમાં જોઈએ કે બળવાની બુદ્ધિજીવીઓ પર વિપ્લવની જે અસર થઈ એ હતી કે અંગ્રેજો એ ભારતના ઉદ્યોગોનો વિકાસ કરવા માટે નથી, આધુનિક ખેતીને ડેવલપ કરવા માટે નથી, પણ ઉદ્યોગો અને ખેતીને અવરોધે છે. લોકશાહી અને સ્વશાસનને બદલે કાયમી અંકુશ રાખવા માગે છે. અંગ્રેજોએ શિક્ષણની ઉપેક્ષા કરી, ભાગલા પાડો અને રાજકારણની નીતિ અપનાવી. એટલે બુદ્ધિજીવીઓ હવે એ સમજવા લાગ્યા હતા કે આપણો કોઈપણ રીતે વિકાસ થાય, શૈક્ષણિક રીતે, આર્થિક રીતે, આપણી ખેતી વિકસે, એ કોઈપણ વસ્તુઓમાં અંગ્રેજોને રસ નથી. એ લોકોને માત્ર ભારત ઉપર કાયમી અંકુશ રાખવો છે, કાયમી શાસન કરવું છે અને ભારતની અર્થવ્યવસ્થાનો ઉપયોગ કરી અને વધુના વધુ બ્રિટિશને અને બ્રિટિશ સલ્તનતને વધારે બળ આપવું છે, એને મજબૂત કરવી છે, એને સમૃદ્ધ કરવી છે. એના કારણે ભારતનું જે ધન હતું એ બ્રિટિશમાં ઠલવાતું હતું. ભારતની અર્થવ્યવસ્થા, ભારતના ઉત્પાદનો, એની અસરથી બ્રિટિશ તિજોરી છલકાતી હતી. આ વસ્તુ જ્યારે ભારતના બુદ્ધિજીવીઓને, ભારતના શિક્ષિતોને સમજાઈ એટલે એ લોકોને ભારતીય બધા જ બુદ્ધિજીવીઓને અંગ્રેજ શાસનનો એક અસંતોષ ઊભો થવા લાગ્યો અને એક આખો સમૂહ ઊભો થયો. એ સમૂહની આપણે ચર્ચા કરીએ તો એની અંદર જે લોકો હતા, સ્લાઇડમાં તમે જોઈ શકો છો, તો રાજકીય સુધારા માટે સૌથી પહેલી આંદોલનની શરૂઆત રાજારામ મોહન રાયે કરી હતી અને એમણે ભારતીય બ્રિટિશ સોસાયટીની સૌથી પહેલાં સ્થાપના કરી હતી. ભારતીય રાષ્ટ્રીય આંદોલન એક ચોક્કસ દિશામાં લઈ જવાનો પહેલો પ્રયાસ રાજારામ મોહન રાય દ્વારા થયો હતો. આ દશકામાં જુદા જુદા સંઘો રચાયા. ભારત એ વેરવિખેર હતું, કોઈ યુનિટી નહોતી, એના માટે સંઘોની રચના બહુ જરૂરી હતી. એટલે એ જ સમયગાળાની અંદર જુદા જુદા વિસ્તારોમાં નવા નવા સંઘોની રચના થઈ. તમે જોઈ શકો છો કે મહારાષ્ટ્રમાં પૂના સાર્વજનિક સભા, બંગાળની અંદર ઇન્ડિયન એસોસિએશન, મદ્રાસમાં મહાજન સભા, મુંબઈ પ્રેસિડેન્સી એસોસિએશન, આ બધા જ જુદા જુદા સંગઠનો રચાયા. તમે જુઓ કે આ બધા જ સંઘોની રચના થઈ અને એ દરેક સંઘોના કાર્યો નક્કી થયા કે રાજકીય સુધારા માટે હવે આપણે ચોક્કસ દિશામાં, ચોક્કસ ગતિથી આગળ વધવું પડશે. કોઈ યુદ્ધથી કોઈ પ્રજાને પરાસ્ત કરી અને આપણે રાષ્ટ્રીય સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકીશું નહીં. સામાજિક સુધારકોને એ સમજાવવા લાગ્યું હતું. રાષ્ટ્રીય આંદોલનની એક શરૂઆત મક્કમ ગતિથી કરવી પડશે. એના માટે સમાજના બધા જ વર્ગોનો સાથ જોશે. ભારતમાં એક રાષ્ટ્રીય ચેતનાનો વિસ્તાર કરવો પડશે, રાષ્ટ્રીય એકતા ડેવલપ કરવી પડશે, સમાજના તમામ વર્ગોને સાથે લાવવા પડશે, નવજાગૃતિનું સર્જન કરવું પડશે. ત્યારે એવા આંદોલનને આપણે સફળ કરીશું. અને એ આંદોલનની અંદર જોડાવાવાળા રાજકીય સુધારણા આંદોલનો છે એના વાત કરીએ
તો એ વખતે વાઇસરોય લિટન ભારતના પ્રતિનિધિ તરીકે આવ્યા હતા અને એમણે 1857ના બળવાની અંદર જે પ્રકારની પ્રતિક્રિયા ભારતીય પ્રજાએ આપી હતી એના કારણે એને દબાવી દેવા માટે અને ફરીથી આવો કોઈ બળવો ન થાય એ માટે કેટલાક કાયદાઓ લાવ્યા હતા. 1878માં એમણે શસ્ત્ર કાયદો લાવ્યો. એની અંદર એવું હતું કે ભારતનો કોઈ નાગરિક એ શસ્ત્રો સાથે રહી શકે નહીં, એટલે બધાની પાસેથી શસ્ત્રો છીનવી લેવામાં આવ્યા. તલવાર, ભાલા બધું જ રાખવું પ્રતિબંધિત થઈ ગયું. 1878ની અંદર જ બીજો વર્નાક્યુલર કાયદો લાવવામાં આવ્યો. એની અંદર બ્રિટિશ શાસનની જાહેરમાં ટીકા થઈ શકે, કોઈ સભા ભરી અને તમે અંગ્રેજ શાસન વિરુદ્ધ બોલી શકો તો તમારી ધરપકડ થઈ શકે, એના માટે કોઈ જ કારણો આપવાની જરૂર નહીં, એવું પણ લેટીને કહ્યું હતું. ભારતીય નાગરિક સેવાઓની અંદર જે વય 21 વર્ષની હતી એ ઘટાડીને 19 વર્ષની કરી દેવામાં આવી, જેથી ભારતીય નાગરિકો એ નાગરિક સેવાની અંદર જોડાઈ ન શકે. 1877ની અંદર શાહી દરબારનું આયોજન કર્યું. એ વખતે દુષ્કાળની પરિસ્થિતિ હતી. ભારત વિપ્લવની પરિસ્થિતિમાંથી બહાર આવ્યું હતું, પણ દુષ્કાળનો ભોગ બનેલું હોવાથી આર્થિક રીતે પછાત હોવા છતાંય 1877માં શાહી દરબારનું આયોજન કરી અને પડ્યા માથે પાટું આપણે જેમ કહીએ એમ સંપૂર્ણ યુદ્ધ ખર્ચ એ ભારતીય અર્થવ્યવસ્થા પર આપ્યો. ઇંગ્લેન્ડથી આવતા કાપડ પરનો જે કર હતો એ દૂર કરી દીધો. એના કારણે શું થયું કે ભારતીય કાપડની જે નિકાસ થતી હતી અને ભારતીય ઉદ્યોગકારોને જે ફાયદો થતો હતો એ બંધ થઈ ગયો, કારણ કે આપણા કાપડની તુલનામાં એમનું કાપડ સસ્તું થઈ ગયું હતું. એટલે આ બધી જ વસ્તુઓ એ લેટીને પોતાના એક શાસન પદ્ધતિના સમયથી શરૂ કરી દીધી. એની સામે આપણે એક આશ્વાસન લઈ શકીએ એવો એક અધિકારી લોર્ડ રિપન આવ્યો હતો. એણે એક કાયદો એવો કર્યો કે જેની અંદર કોઈ પણ ભારતીય પ્રજા એ અંગ્રેજ અધિકારીઓના શોષણનો ભોગ બને છે તો એ ફોજદારી કાયદા હેઠળ એ ન્યાયાલયમાં જઈ શકે. પણ એ લાંબો સમય ચાલ્યો નહીં, કારણ કે બ્રિટિશ અધિકારીઓએ જ આ કાયદાનો વિરોધ કરી અને લાંબા ગાળે આ કાયદો દૂર કરાવ્યો. એટલે એક સહાનુભૂતિ ધરાવતો અધિકારી હતો એને પણ તાત્કાલિક બદલી અને બ્રિટન મોકલી દેવામાં આવ્યો હતો, અને ભારતીય લોકો પ્રત્યેની સહાનુભૂતિ રાખનાર લોકોની પણ એ લોકો તાત્કાલિક બદલી કરી દેતા હતા. એટલે લિટેને જે કાયદાઓ આપ્યા અને રિપને જે સહાનુભૂતિ દાખવી એના કારણે ભારતીય જે બુદ્ધિશાળી નેતાઓ હતા એમને હવે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ હતી કે અંગ્રેજી શાસન એ કોઈપણ રીતે દમન અને શોષણ કરવાવાળું શાસન છે. એનાથી બહાર આવવા માટે લડાઈ એ કોઈ રીતે કારગત નીવડશે નહીં, કારણ કે શસ્ત્રનો કાયદો હતો, એ શક્ય નથી. એટલે એક જુદી લડાઈની પદ્ધતિ એ શરૂ કરવી હતી. એ વખતે જે બુદ્ધિજીવીઓ હતા એ હવે એકત્રિત થવા લાગ્યા હતા. એ બુદ્ધિજીવીઓની વાત કરીએ તો આપણે સ્લાઇડમાં જોઈએ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના અને એના હેતુઓ બધા જ બુદ્ધિજીવીઓ એક છત્ર હેઠળ ભેગા થાય તો જ સ્વતંત્ર સંગ્રામની દિશા તરફ આપણે જઈ શકીએ. 1885માં સુરેન્દ્રનાથ બેનર્જી, દાદાભાઈ નવરોજી, ન્યાયમૂર્તિ રાનડે, કેટી તેલંગ, બદરુદ્દીન તૈયબજી અને બ્રિટિશ અધિકારી A.O. હ્યુમ એ બધાએ સંયુક્ત રીતે ભેગા થઈ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના અને એનું પ્રથમ અધિવેશન એ આયોજ્યું. 1885ની અંદર આ અધિવેશન તૈયાર થયું. રાષ્ટ્રીય એકતાની ભાવના કેળવી અને રાષ્ટ્રવાદની ભાવના કેળવી આ એનો મુખ્ય હેતુ હતો કે ભારતની અંદર જુદો જુદો પ્રાંતવાદ, પ્રદેશવાદ, પ્રજા વેરવિખેર છે એને એક મોરચે લાવી, એટલે રાષ્ટ્રીય એકતાની ભાવના કેળવી અને દરેક પ્રજાની અંદર, દરેક વર્ગની અંદર રાષ્ટ્રવાદ કેળવવો એ કઈ રીતે શક્ય બને. તો એના માટે એક એવી યોજના જોઈએ, એક એવું છત્ર જોઈએ જેની હેઠળ બધા એકત્રિત થઈ શકે, અને એ હતું રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના. 1885માં એની સ્થાપના થઈ. એના હેતુમાં તમે જોયું કે રાષ્ટ્રવાદ વિકસાવવો, રાષ્ટ્રીય ભાવના કેળવી, લોકોને શિક્ષિત કરવા, ભારત એક રાષ્ટ્ર નથી એવા બ્રિટિશ વિચારને તોડવો. કારણ કે બ્રિટિશરો એવું માનતા હતા કે ભારત એ રજવાડાઓની વચ્ચે વેચાયેલો, વેરવિખેર, છૂટો છવાયો એક એવો મોટો ભૂમિભાગ છે જેની અંદર આપણી નીતિથી આપણે લાંબા સમય સુધી શાસન કરી શકું. આ જે વિચાર છે એ એને તોડવું બહુ જ અગત્યનો હતો, અને એના માટે રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે એની શરૂઆત કરી હતી. લોકોને રાજકીય પ્રવૃત્તિ અને પ્રશ્નોમાં રસ લેતા કરવા, સમગ્ર ભારતના રાજકીય નેતૃત્વની ચર્ચા કરવી એ બહુ જ જરૂરી હતું, કારણ કે પ્રજાને પોતાના પ્રશ્નોમાં રસ હતો, પણ એમની અંદર રાજકીય પ્રશ્નોને એમના સુધી પહોંચાડવાના હતા. એ લોકોને રાજકીય પ્રવૃત્તિમાં રસ લેતા કરવાના હતા, અને એ બધી જ વસ્તુઓને પાર પાડવા માટે એ બધાને સંગઠિત કરવા એ બહુ જ જરૂરી બન્યા હતા. એટલે કોંગ્રેસ
ની સ્થાપના થઈ, રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશનની શરૂઆત થઈ. એની અંદર નેતૃત્વ લેનારા જે લોકો હતા, આપ આગળ જોઈ શકીએ છીએ કે 1885માં જે રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ એની અંદર બે પ્રકારના નેતાઓ જોવા મળ્યા. એક પ્રકારના નેતાઓ નરમપંથી હતા, બીજા પ્રકારના નેતાઓ એ ઉગ્રપંથીઓ હતા. આ બંનેની કાર્યપ્રણાલી એ જુદી જુદી હતી, નીતિ રીતિ જુદી જુદી હતી. ધ્યેય એક જ હતો, સ્વતંત્રતાને પ્રાપ્ત કરવું, રાષ્ટ્રીય આંદોલનોને સમગ્ર પ્રજાને સાથે લઈ અને સાકાર કરવા. મવાળપંથીઓ અને જહાલપંથીઓ. સૌથી પહેલાં આપણે વાત કરીએ મવાળપંથીઓની, જે નરમપંથીઓ તરીકે ઓળખાય છે. લોકશાહી, નાગરિક અધિકાર, સ્વતંત્ર પ્રેસ અને ભેદભાવ વિનાના વહીવટ એમની ચળવળનો મુખ્ય આધાર હતો. એ લોકોનું કહેવું એમ હતું કે લોકશાહી શાસન હોવું જોઈએ, નાગરિકોના આધાર હોવા જોઈએ, પ્રેસની સ્વતંત્રતા હોવી જોઈએ અને ભેદભાવ વિનાનો વહીવટ હોવો જોઈએ. આધુનિક શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી ફેલાવી જેથી પ્રજામાં જાગૃતિ આવે અને પોતે પોતાના સ્વરાજ્ય માટે જાગૃત બને. દેશના બધા જ વર્ગોના હિતના પ્રતિનિધિત્વ માટે વિરોધ કરવો. મવાળવાદી નેતાઓ કોઈ દિશાવિહીન વિરોધ કરવામાં માનતા નહોતા, પણ સમાજના જે બધા જ વર્ગ હતા, ભારતનો જે ખેડૂત વર્ગ હતો, કારીગર વર્ગ હતો, મજૂર વર્ગ હતો, આ બધા જ લોકોના હિત માટે જ્યારે તમે વાત કરો તો જ બધી પ્રજા તમારી સાથે આવશે એવું એ લોકો માનતા હતા. અને એ લોકોનું પ્રતિનિધિત્વ કરવું એવું આ માહોલવાદીઓનું માનવું હતું. એ લોકો એમ પણ માનતા હતા કે બંધારણની રૂએ કામ કરવું. તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે એ લોકો રાજકીય ક્ષેત્રના સુધારાની માંગ કરતા હતા કે રાજકીય ક્ષેત્ર જે શાસન છે એમાં ચોક્કસ પ્રકારનો સુધારો હોવો જોઈએ. બંધારણના નિયમોમાં રહીને વિરોધ કરવાનો, આડેધડ બિનપાયેદાર વિરોધ કરવાનો કોઈ અર્થ નથી. પણ જે બંધારણ છે, માનવીય બંધારણ છે, લોકશાહીનું જે બંધારણ છે, વિશ્વના જે જુદા જુદા બંધારણોના ચોક્કસ નિયમો છે, એને આધીન રહી અને બ્રિટિશરોએ જે કાયદાઓ અમલમાં મૂક્યા હતા એના નિયમોમાં રહી અને કઈ રીતે વિરોધ કરી શકાય એ લોકો એ માટે જાહેર સભાઓનું આયોજન કરતા, સમાચાર પત્રો મારફતે આંદોલન કરતા, શિક્ષણનો વ્યાપ વધારી રાજકીય જાગૃતિ લાવવાનો એમનો મુખ્ય હેતુ હતો. મવાળવાદીઓએ અંગ્રેજોની ક્રૂર શોષણની દાન નીતિ ખુલ્લી કરી હતી. એટલે આ જે રાષ્ટ્રવાદીઓ હતા એમની જે નીતિ રીતિ હતી એ નરમપંથી તરીકે ઓળખાય છે. એ લોકોનો હેતુ એ હતો કે ભારતની પ્રજા જે શિક્ષિત નથી, વિકસિત નથી, એ પ્રજાનો સાથ અને સહકાર લઈ અને ચોક્કસ પદ્ધતિથી, એટલે જે મધ્યમ વર્ગ હતો, જે બુદ્ધિજીવી વર્ગ હતો, એણે આશરો લીધો સમાચાર પત્રોનો, એણે આશરો લીધો એવા શાંત આંદોલનોનો જેના કારણે તમારા પ્રશ્નો, તમારો અવાજ એ બ્રિટિશ શાસન સુધી પહોંચાડી શકાય. ક્યાંય કોઈ ક્રૂરતાપૂર્વક દમન ન થાય, ક્યાંય કોઈને શોષણનો ભોગ બનવું ન પડે, ક્યાંય કોઈ હિંસાનો ભોગ ન બનવું પડે, એવી રીતે રજૂઆત કરવાનો હેતુ એ આ મવાળવાદી નેતાઓનો હતો. જેના અને ખાસ કરીને એ લોકો શિક્ષણને પ્રાધાન્ય આપતા હતા કે પ્રજા શિક્ષિત બને